બે વિદ્યુત કોષો છે એનું શ્રેણી જોડાણ કોને કહે છે? અને એપ્સિલોન 1 એપ્સિલોન 2 EMFના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય EMFનું સૂત્ર અને અવરોધનું સૂત્ર મળ્યું. શ્રેણી જોડાણ માટે સમતુલ્ય EMFનું. તો જો બે કોષોના એક છેડાને એકબીજા સાથે જોડી દેવામાં આવે અને એમના જે બીજા છેડા છે અલગ મુક્ત રાખેલા હોય તેને શ્રેણી જોડાણ કહે છે. તો આ પહેલો કોષ છે, બરાબર. અને બીજું કે આની જોડે એક છેડાના જોડી દે, પણ આના જે બીજા છેડા છે તો ખુલ્લા જ છે ને, મુક્ત છે, ખુલ્લા છે, બરાબર. આ તો મુક્ત છે, તો આના શું કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. અને પહેલાં આકૃતિ દોરી દઈએ. અહીંયા આગળ થયા પહેલું A અને B. એથી B વચ્ચે આગળ બેટરી જેવું થોડું આમ દોરી દેવાનું, ઉપર લીટો નાનો લીટો અને જોઈન્ટ કરી દેવાનું. આ પહેલો કોષ થયો. બીજો કોષ Bથી તે C સુધી, એની પણ વચ્ચે આવું દોરી દેવાનું, બરાબર. આ પહેલાં માટે એપ્સિલોન 1, આમાં એપ્સિલોન 2, આમાં R1, આમાં R2, આમાં આગળ I બતાવી દેવાનો પ્રવાહ. ઓકે. અને શ્રેણી જોડાણમાં થશે તો કેવી રીતે થશે? તો ડાયરેક્ટ Aથી ડાયરેક્ટ Cમાં જતું રહેશે. Aથી ડાયરેક્ટ Cમાં, અને વચ્ચે અહીંયા એપ્સિલોન 1 2 હતું, અહીંયા આગળ એપ્સિલોનને ઇક્વિવેલન્ટ એટલે કે EQ. આમાં R1 ને R2ની જગ્યાએ R ઇક્વિવેલન્ટ એટલે કે EQ. ઓકે. આ આકૃતિ યાદ રાખવાની. તો હવે શું કરીશું? તો કે ધારો કે A, B અને C, A, B અને Cના વિદ્યુત સ્થિતિમાનો શું છે? વિદ્યુત સ્થિતિમાનો શું થશે? વિદ્યુત સ્થિતિમાન એટલે V. તો A માટે V કૌંસમાં A, B માટે V કૌંસમાં B અને C માટે V કૌંસમાં C છે. ઓકે. મારે Aથી Bનું શોધવું છે, VAB શોધવું છે. VAB શોધવું છે તો આ VA અને VB નું માઇનસ થશે, મતલબ કે બાદબાકી થશે. તો VA માઇનસ VB થશે, બરાબર. જે VAB છે એની વચ્ચે તમને શું દેખાય છે? એપ્સિલોન 1 R1 અને I તો બધામાં હશે. તો એપ્સિલોન 1 આપણે લખીશું પહેલાં, પછી I અને R1નો ગુણાકાર કરી દઈશું, બરાબર. તો એપ્સિલોન 1 માઇનસ I ગુણ્યા R1, બરાબર. આવ્યું એવું ને એવું VA માઇનસ VB. આ મને મળી ગયું AB માટેનું એપ્સિલોન વાળી વેલ્યુ, અહીંયા વેલ્યુ. હા, ઓકે. હવે આવું સેમ આપણે Bથી C માટેનું શોધીશું, એટલે કે VBC, બરાબર. તો VBCમાં શું થશે? આગળ કર્યું એવું જ, B અને Cનો બાદ બાકી. આમાં A અને Bની કરી હતી, આમ BCમાં B અને Cની, તો V of B માઇનસ V of C, બરાબર. હવે આની અંદર એપ્સિલોન અને R1 હતો, આમાં શું છે? એપ્સિલોન 2 અને R2. તો અહીંયા આગળ એપ્સિલોન 2 લખી દઈશું માઇનસ I ગુણ્યા R2. પહેલાં જેવું જ, ખાલી બે નંબર આપી દેવાના, I ગુણ્યા R2, બરાબર. આવ્યું સેમ ટુ સેમ. આ મને શાનું મળી ગયું? BC માટેનું આવ્યું, એપ્સિલોન વાળી વેલ્યુ યાદ રાખવાની. ઓકે. હવે મેં ટોટલ આખું Aથી Cનું શોધીશ. તો Aથી Cનું શું થશે? VAC શું થશે? તો કે AB વત્તા BC કરીશું તો મને AC આખું મળશે ને. તો VAB વત્તા VAC. VAB આપણે કેટલા સુધી અહીંયા વેલ્યુ લખવાની કે અહીંયા એપ્સિલોન 1 માઇનસ IR1 વત્તા VAC કઈ, અરે સોરી, અહીંયા VBC. VBC આ બેનો સરવાળો VBAC થશે. તો VBC કઈ? અહીંયા વેલ્યુ એપ્સિલોન 2 માઇનસ IR2. એપ્સિલોન વાળી વેલ્યુ સાથે હું લખી દઉં. કેવું લખું? સાથે. તો કૌંસમાં લખીશ એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2, કૌંસ કરી દઈશ. રહ્યું શું બીજું? આજે રહ્યું એ અલગથી લખી દઈએ એકવાર, પહેલાં લખી દઈએ પછી સમજાવું. IR1 માઇનસ IR2. ઓકે. હવે આ સેમ ટુ સેમ લખી દઈએ. પહેલું તો માઇનસ, આ બેમાંથી I સરખા નીકળશે તો બહાર નીકળી ગયા, તો અંદર શું રહેશે? R1, આ માઇનસ માઇનસ પ્લસ, તો વચ્ચે પ્લસ અને આવ્યું R2, બરાબર. બસ પૂરું. હવે આ જે મળ્યું ને એના માટે હવે એક વાક્ય લખીશું આપણે. આ VAC હતું, બરાબર. તો આ જે સંયોજન છે આવ્યું, આ બે વસ્તુ કૌંસમાં લખ્યું એના જે સ્થાને આપણે શું લખીશું? E ઇક્વિવેલન્ટ જેટલો EMF અને આની માટે R ઇક્વિવેલન્ટ જેટલો અવરોધ મૂકતા. એટલે પહેલાં તો આ VAC હતું, આપણે VABમાં શું કર્યું હતું? A માઇનસ B કર્યું હતું. એવી રીતે VACની જગ્યાએ V of A માઇનસ V of C, બરાબર. આ જે હતું એની જગ્યાએ શું મૂકીશ? એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઇનસ I એવું ને એવું
અને જે આર વાળું હતું એની જગ્યાએ આર ઇક્વિવેલન્ટ. ઓકે, હવે આના પરથી આપણને શું મળે છે, જે ઇક્વિવેલન્ટ શું થયું એ આના બરાબર થયું ને આર ઇક્વિવેલન્ટ આના બરાબર થયું. તો એ ઇક્વિવેલન્ટ શું થશે, આયુ આખું લખી દેવાનું એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2. એવી જ રીતે આર ઇક્વિવેલન્ટ શું થશે, R1 વત્તા R2 થશે. બરાબર. ઓકે, આ તો 1 ને 2 માટે હતું. હવે જો એનાથી વધારે હોય તો એની માટે લખીશું કે જો n કોષોનું શ્રેણી જોડાણ હોય તો એની માટે શું કરીશું, તો એ ઇક્વિવેલન્ટ એની માટે શું થશે, પહેલાં 1 2 નું લખી દઈશું એપ્સિલોન 1 એપ્સિલોન 2, પછી વત્તા કરીશું ટપકા 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 વત્તા ને એપ્સિલોન n. બરાબર, n માટે. એવી જ રીતે આર ઇક્વિવેલન્ટમાં પણ સેમ R1 R2 ટપકા 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 વત્તા Rn. સિમ્પલ, બસ આટલું જ કહેવાનું છે. બેઠા માર્ક્સ લેવાના છે આપણે. ઓકે, પૂછાઈ શકે છે આ શ્રેણી જોડાણ કરી નાખજો.